આજે અયોધ્યા ધામ સાયકલ યાત્રાના છઠ્ઠા દિવસે સૌને જય સિયારામ. સાધુ સંતોને મારા દંડવત પ્રણામ છે. અને આજે હું અત્યારે સિહોરથી લગભગ 60 કિલોમીટર જેટલું અંતર કાપીને અત્યારે અહીંયા આગળ ગુદગુદા ગામની અંદર પ્રભુ હનુમાન લલ્લેના દરબારની અંદર હું અહીં આગળ આવ્યો છું. તો આજનો મારો સંદેશ છે નવયુવાનોને, અને એક આપણા વિસ્તારની અંદર ખરેખર ખૂબ જ દુઃખદ ઘટનાઓ બનતી હોય છે. એના માટે છે ખાસ કરીને દરેક માતા પિતાને વિનંતી છે કે આપ તમારા બાળકને, દીકરીને સારા સંસ્કારનું સિંચન કરજો. કારણ કે અત્યારે જે મોટાભાગના જે સમસ્યાઓ ઊભી થાય છે એની અંદર તમે જોઈ શકો છો કે સાસુ અને વહુ વચ્ચેના સંબંધો, અને પિતા પુત્ર વચ્ચેના સંબંધો, ભાઈ ભાઈ વચ્ચેના સંબંધો, આ ખૂબ જ આપણને આપણા સમાજની અંદર ખૂબ ઘણું બધું જોવા મળતું હોય છે. અને એ પ્રકારની આપણી ઘણી પ્રકારની ઘટનાઓ પણ બનતી હોય છે. માટે ખાસ કરીને વિનંતી એટલી છે મારી કે આ કલિયુગની અંદર તમે ને હું આવ્યા છીએ ત્યારે આની અંદર એક માતા પિતાનો રોલ બને છે કે દીકરા દીકરીને આપણે સંસ્કારનું સિંચન કરવું. દીકરીને હંમેશા એવું સિંચન કરજો કે અન્ય પરિવારમાં વિદા થાય, વિદા લઈને જાય, અને એ જ પરિવારમાં જાય ત્યાં પણ એ દીકરી પોતાના સાસુ સસરાને મા બાપ સમાન માને. અને મારી હરેક માતાઓને પણ વિનંતી છે કે તમારે ઘરે આવેલી જે દીકરી છે, વહુ છે, એ વહુ નહીં પરંતુ મારી દીકરી છે, એ સંબંધથી એને જુએ તો હરેક ઘર પરિવારની અંદર એક સુખનો સૂરજ ઉગી જશે અને હરેક સમસ્યાનું સમાધાન પણ થઈ જશે. અને બીજી વસ્તુ છે, મા બાપના મેં ખાસ કરીને વિનંતી કરું છું કે આપના બાળકને શિક્ષણની સાથે સાથે ખાસ કરીને સંસ્કારનું પણ સિંચન કરજો. એને ભક્તિના માર્ગે લઈ જજો. એને ભક્તિના માર્ગે લઈ જશો તો ઓટોમેટિક એનામાં સેવા ભાવ, રાષ્ટ્રપ્રેમ આ એનામાં અચૂકપણે આવશે. માટે હરેકને વિનંતી છે કે આજનો આ મારો સંદેશ છે હરેક માતા પિતાને છે, અને હરેક નવયુવાનને પણ વિનંતી છે કે આપ મા બાપની સેવા કરો અને ગુરુની સેવા કરો, રાષ્ટ્રની સેવા કરો. એ જ મારી આજના દિવસનો સંદેશો છે. તો સૌને મારો જય સિયારામ. હજુ મારે અહીંથી મારે જતા વિદેશા એટલે હજુ 40 કિલોમીટર બાકી છે. એટલે આજનો વિસામો મારો વિદેશાની અંદર રહેશે, અને લગભગ આજે હું 94 કિલોમીટર અંતર કાપીશ, એ મારો ધ્યેય છે. અને મારો જે યાત્રાનો સંકલ્પ છે કે લક્ષ્ય, પુરુષાર્થ અને અડગ વિશ્વાસ, એની સાથે સફળતા. તો નવયુવાનોને એ પણ સંદેશ છે. સાથે બાપુના શબ્દો છે, સત્ય, પ્રેમ અને કરુણા આપના હરેકના જીવનમાં રહે અને આપણા જીવનને પણ ઉન્નતિમય બનાવો. એ જ અભ્યર્થના સહ આજનો મારો સંદેશ છે. હરેક વ્યક્તિના જન જન સુધી પહોંચાડો, અને એ જ મારી યાત્રાનો સફળ શ્રેય રહેશે. એવી ખાસ કરીને મારી વિનંતી અને પ્રાર્થના છે. જય સિયારામ, જય મહાકાલ, જય હનુમંત લલે અને જય સ્વામિનારાયણ.